ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએ માં। બહુ જ નાનકડો સત્સંગ પણ બહુ મહત્વપૂર્ણ સત્સંગ અને ખાસ કરીને જાણવા જેવો સત્સંગ છે એ આજે હું તમને શ્રવણ કરાવીશ। અને શું તમે આ સત્સંગ વિશે પહેલા સાંભળ્યું હતું, જાણ્યું હતું કે તમને ખ્યાલ હતો કે નહીં એ તમે ચાહો તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। હવે સ્કંદ પુરાણની અંદર એક રાજાની કથા આવે છે અને એ જે રાજાની કથા છે એ રાજાની વિસ્તૃત કથા તો ઘણા બધા અધ્યાયોમાં છે પણ એમાંથી એક સરસ મજાનો જે આખું મને સાર મળ્યું છે અને એ સાર બહુ જાણવા જેવો છે અને એ સાર છે અક્ષય તૃતીયાના દિવસ માટે એટલે કે અખાત્રીજ માટે કેવી રીતે અખાત્રીજનું તમે સંપૂર્ણપણે ફળ પ્રાપ્ત કરી શકો છો, શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો। અને આજનો એ સત્સંગ બહુ મહત્વપૂર્ણ છે। જો તમને ગમે આ સત્સંગ, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સૌથી વધારે સૌની સાથે શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે એ છે શું, તો એ જે રાજા હોય છે એ ધાર્મિક હોય છે, સત્યવાદી હોય છે અને દરેક પ્રકારે અનુષ્ઠાનોનું પાલન કરવાવાળા હોય છે। પણ એ રાજાના જીવનમાં સંતાન ન હતા અને સાથે સાથે એમનું બીજું એક લક્ષ્ય હતું કે એમને ભગવાન શ્રી વિષ્ણુના દર્શન કરવા હતા। એટલે સંતાનોત્પત્તિ માટે એમને ઘણું બધું તપ અનુષ્ઠાન આદિ બધું કર્યું અને છતાં પણ એમને કોઈ ફળ નહોતું પ્રાપ્ત થતું અને પછી એમને એવું હતું કે ભગવાન શ્રી વિષ્ણુના દર્શન કરવા। તો એમણે ભગવાનની યથા ભાવ પ્રમાણેની ભક્તિ કરીને તપશ્ચર્યા આદિ કર્યું અને કોઈ પુણ્યવશ થઈને કદાચ એ જ અનુષ્ઠાનના પુણ્યના કારણે એમને મુનિશ્રેષ્ઠના દર્શન થયા અને એ મુનિશ્રેષ્ઠ ભાગ્યમાં હોય ત્યારે જ સત્સંગ થાય છે। એટલે મુનિશ્રેષ્ઠ મળ્યા અને પછી મુનિશ્રેષ્ઠને બધી એમણે વાત કરી કે મને સંતાન નથી થતા અને સાથે સાથે મારા જીવનનું લક્ષ્ય છે કે મારે હરિને પ્રાપ્ત કરવા છે। ત્યારે મુનિશ્રેષ્ઠે એમને શું કીધું કે તમે જ્યારે મને આ પ્રશ્ન કરી રહ્યા છો એટલે કે આજના દિવસે, તો આજનો દિવસ છે અક્ષય તૃતીયા। તો આજના દિવસે તમે લક્ષ્મીપતિને સ્નાન કરાવો, ચંદનનો લેપ કરો। લક્ષ્મીપતિ કોણ? નારાયણ। અને આપણે શું જાણીએ છીએ કે માનીએ છીએ કે એક આપણી શું પરંપરા રહી છે કે અક્ષય તૃતીયા એટલે લક્ષ્મી, અક્ષય તૃતીયા એટલે ફક્ત પૈસો, અક્ષય તૃતીયા એટલે ફક્ત ધન, પણ એવું નથી। લક્ષ્મીને પણ પ્રાપ્ત કરવા હોય તો તમારે નારાયણને તો સાધવા જ પડે। નારાયણને તમે ખુશ કરશો એટલે લક્ષ્મીજી ખુશ થશે જ। તો એ જ વસ્તુ અહીંયા મુનિશ્રેષ્ઠજીએ એ રાજાને કહ્યું કે તમે લક્ષ્મીપતિને સ્નાન કરાવો શુદ્ધ જળથી, ચંદનનું લેપન કરો અને માધવ માધવ નામ સ્મરણ કરો। એક આ વસ્તુ એમણે બતાવી। પછી કીધું કે આ વૈશાખ મહિનામાં જે છે એ ઉદકુંભનું એટલે કે જળ ભરેલો માટીનો ઘડો જે છે એનું દાન કરવું મહત્વનું છે અને પાણીની પરબ જેટલા પણ પ્રાણીઓ છે એ જીવસૃષ્ટિ માટે પાણીની પરબ બંધાવી એ મહાપુણ્ય છે। તો તું આ કાર્ય કરજે। અને પછી ત્યાર પછી કહ્યું કે બાકીના વૈશાખ મહિનાના જે દિવસો છે ત્રીજ પછીના એ બધા દિવસોમાં તું વૈશાખ મહિનાનું સેવન કરજે એટલે કે માધવ નામનું સ્મરણ કરજે, અનુષ્ઠાન કરજે અને જે પર્વ આવે છે વૈશાખ મહિનામાં આખું તું અનુષ્ઠાન કરજે। તને વિષ્ણુ ભગવાનના દર્શન થશે અને ત્યારે ત્યાં શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ પણ થશે। અને એવું જ થયું। એણે આખા મહિના સુધી મુનિશ્રેષ્ઠના કથન અનુસાર જે છે એ ભગવાન વિષ્ણુને અક્ષય તૃતીયાના દિવસે સ્નાન કરાવ્યું, ચંદનનો લેપ કર્યો, ભગવાન આગળ બેસી એને ભગવાન માધવ નામનું સ્મરણ કર્યું। ત્યાર પછી એને પાણીની પરબ બંધાવી બધા પ્રાણીઓ માટે। એના પછી એને આખા વૈશાખ મહિનામાં મધુસૂદન ભગવાન એટલે કે માધવની પૂજા કરી, માધવનું નામ સ્મરણ કર્યું। બસ હરિની એને કૃપા પ્રાપ્ત થઈ ગઈ, એની ત્યાં સંતાન થયા। એને પછી ભગવાન વિષ્ણુના આ અનુષ્ઠાનોથી વિષ્ણુ ભગવાનના સ્વપ્નમાં દર્શન થયા અને અમુક પુરાણોમાં કથા એવી છે કે એમને પ્રત્યક્ષ દર્શન થયા। પણ મૂળ તાત્પર્ય શું છે કે અક્ષય તૃતીયાએ લક્ષ્મીને સ્નાન કરાવો, યંત્રોને સ્નાન કરાવવું જ જોઈએ, પણ લક્ષ્મી પણ ત્યારે જ આપણા ઘરે આવશે જ્યારે આપણે નારાયણને બોલાવીશું। ને એ આ પ્રમાણ બહુ મોટું છે આ કથામાં અને સરસ મજાનું છે। બસ ભગવાનને સ્નાન કરાવો, ચંદનનો સરસ લેપ કરો, તુલસી પત્ર પણ હું કહું છું અર્પણ કરો, પુષ્પ ચડાવો, હાર ચડાવો, સરસ તમે તમારા ભાવથી આ સત્સંગ કરજો અને માધવ 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 નામનો જાપ કરજો।
હરિની કૃપા પ્રાપ્ત થઈ જશે, એમાં કોઈ સંદેહ નથી. આટલું સરસ મજાની આ કથા આપણા પુરાણોમાં આપેલ છે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, માધવ માધવ માધવ.